જયંતિ સરધારા પર હુમલાની જે ઘટના છે, પોલીસ સમક્ષ પીઆઈ સંજય પાદરિયા હાજર થયા અને હત્યાના પ્રયાસની કલમ દૂર કર્યા બાદ પાદરિયા હાજર થયા છે। સંજય પાદરિયાનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં નિવેદન નોંધીને જામીન મુક્ત પણ કરવામાં આવ્યા છે। પાદરિયાને નોટિસ આપી જવાબ રજૂ કરવામાં આવ્યો અને પોલીસને આદેશ આપવામાં આવ્યો છે। સંજય પાદરિયાને જામીન મળતા જ સમર્થકોએ ઉજવણી કરી છે। સંવાદદાતા મોહિત ભટ્ટ ફોનલાઈન પર છે। મોહિત, વધુ વિગતો। સરદારા અને જે પીઆઈ પાદરિયા છે તે બંનેના વિવાદ વચ્ચેના મોટા સમાચાર છે તે સામે આવ્યા છે। પોલીસ દ્વારા આજે કોર્ટમાં સંજય પાદરિયા સામે હત્યાની કોશિશની ગુનો છે, કલમ છે તે દૂર કરવા માટેની રિપોર્ટ છે તે કરવામાં આવ્યો હતો, જે કોર્ટે ગ્રાહ્ય રાખ્યો હતો ને જેના આધારે આજે સંજય પાદરિયા છે તેઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા। હવે હત્યાની કોશિશનો ગુનો છે તેની કલમ છે તે દૂર થઈ જવાને કારણે આ કેસમાં હવે સજાની જોગવાઈ છે તે 7 વર્ષ કરતા ઓછી છે ને એટલા માટે જ તેમને જે તપાસની એસીપી છે તેમના દ્વારા નોટિસ આપવામાં આવી છે ને નોટિસના આધારે જવાબ રજૂ કરવાની તેમને આદેશ છે તે કરવામાં આવ્યો છે ને હાલમાં તેમને જામીન મુક્ત છે તે કરી દેવામાં આવ્યા છે। આગામી દિવસોમાં સંજય પાદરિયાએ તેમના પર જે આરોપ લાગ્યા છે તે અંગેનો જવાબ છે તે રજૂ કરવાનો રહેશે ને ત્યારબાદ પોલીસ આગળની કાયદાકીય કાર્યવાહી કરશે। સંજય પાદરિયાને સામે હત્યાની કોશિશની કલમ છે તે દૂર થતા અને પોલીસ સમક્ષ તેઓ હાજર થયા બાદ તેમના સમર્થકો છે તેમના દ્વારા ઉજવણી છે તે કરવામાં આવી હતી, હાર પહેરાવી તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું ને ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા। જી હાર્દિક આભાર મોહિત, સમગ્ર માહિતી બદલ।